સુરતના આંગણે સુરતની ધર્મપ્રેમી જનતા માટે સોહમ પરિવાર દ્વારા આયોજિત શિવ મહાપુરાણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। કળશ સાથે ભવ્ય પોથી યાત્રા ગાજતે વાજતે નીકળી હતી। તારીખ 3 જાન્યુઆરી 2024 થી 11 જાન્યુઆરી 2024 સુધી કરવામાં આવી છે, જેમાં ખાસ અમૃતવાણી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી દ્વારા રસપાન કરાવી રહ્યા છે। ત્યારે આજે કળશ અને ભવ્ય પોથી યાત્રા ચિલ્ડ્રન પાર્ક કોમ્યુનિટી હોલ ગંગેશ્વર મંદિર પાસેથી અડાજણ જોગાણીનગર ખાતે ભવ્ય શોભાયાત્રા વેશભૂષા સાથે શિવ ભક્તિમય વાતાવરણ વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો। સુરતના જોગાણીનગર પાર્ટી પ્લોટ અડાજણ તથા આયોજન દરમિયાન તમામ દિવસે નવગ્રહ શાંતિ યજ્ઞ, મહામૃત્યુજય યજ્ઞ, શિવ મહાપુરાણનું પારાયણ તથા તમામ દિવસે વિવિધતા સભર કાર્યક્રમ સુરતની તમામ જનતાને આ મહાપૂજા અને કથા શ્રવણનો લાભ લેવા સોહમ પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। મારું નામ દર્પણભાઈ ત્રિવેદી। હું છેલ્લા ઘણા વર્ષોથી સોહમ પરિવાર ટ્રસ્ટ સાથે જોડાયેલો છું। અમારી જે સંસ્થા છે એ સેવાકીય, લોકકલ્યાણ, શિક્ષા અને આરોગ્યના ક્ષેત્રે કાર્ય કરી રહી છે। હાલની અંદર જીવ અને શિવનું મિલન થાય એ હેતુથી ધર્મપ્રેમી જનતાના કલ્યાણ માટે સોહમ પરિવાર દ્વારા જોગાણીનગર ગ્રાઉન્ડ અડાજણ સુરત ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન થઈ રહ્યું છે। આ કથા 3 જાન્યુઆરીથી 11મી જાન્યુઆરી દરમિયાન આ કથા ચાલશે। આ કથાના મુખ્ય વક્તા વિશ્વવિખ્યાત કથાકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી છે। આ કથાનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર લોકકલ્યાણ જ છે। વધુમાં તમને જણાવીએ તો અમારી સંસ્થા દ્વારા આ શિવ મહાપુરાણ કથાની અંદર વિશેષ રૂપે સવારે એટલે કે પ્રાતઃકાલે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા નવગ્રહ શાંતિ યજ્ઞ અને મૃત્યુંજય યજ્ઞનું પણ આયોજન છે। અને એનાથી પણ વિશેષ તમને જણાવીએ તો માર્ગશીર્ષ મહિનાની અંદર પ્રદોષ અને શિવરાત્રિનો સંયોગ ઘણા વર્ષો પછી પ્રાપ્ત થયું અને ભગવાન શિવની અમારા પર કૃપા છે કે આ સંયોગ અમને આ કથા દરમિયાન પ્રાપ્ત થયો છે। તો આ સંયોગના માટે વધુમાં વધુ લોકો પર શિવજીની કૃપા પ્રાપ્ત થાય એ હેતુથી આવતીકાલે એટલે કે 9મી જાન્યુઆરી મંગળવારના દિવસે સાંજે પ્રદોષકાળની અંદર ઘણા બધા ભક્તો આ કથા દ્વારા અભિષેકમાં જોડાશે અને શિવ કૃપાનો લાભ લેશે। તમારું નામ શું છે? મારું નામ દીપિકા છે। આ પ્રોગ્રામ શું બાબતે તમે આયોજન કરવામાં આવે છે? આ પ્રોગ્રામ અમારે શિવ મહાપુરાણ ચાલી રહેલું છે। અમે સોહમ પરિવારથી ઘણા સમયથી જોડાયેલા છીએ ને અમારું સોહમ પરિવાર છે ને લોક કલ્યાણ માટે આરોગ્યના કેન્દ્રની અંદર, પછી ગરીબોની મદદ કરવામાં, વિદ્યાની અંદર બધી રીતે મદદરૂપ થાય છે। આ પ્રોગ્રામનું આયોજન કેટલી તારીખથી કેટલી તારીખ સુધી ચાલે? 3 તારીખથી લગાવીને 11 તારીખ સુધીના પ્રોગ્રામ છે। કથાનો સમય 3 વાગ્યાનો છે। 3 થી 7 વાગ્યા સુધીની કથા ચાલુ રહી છે અને અમારે અહીંયા બહાર મેડિક્લેમ ને બધું એ પણ ચાલી રહેલું છે। જનતાને તમે શું સંદેશ આપશો ચેનલના માધ્યમથી? બસ અહીંયા તમે લોકો આવો, સાંભળો ને અમને મદદરૂપ કરો, મદદરૂપ થાઓ ને સેવાનો લાભ લો। કેવી રીતે મદદ થવા જોઈએ? મદદ મતલબ કેવી પ્રકારની હોવા જોઈએ તમારે? શિક્ષણ ક્ષેત્રે જે માણસની પરિસ્થિતિ નહીં હોય તો આપણા પૈસા જે ભેગા થાય તો આપણે સોહમ પરિવાર તરફથી તેમને મદદ કરીએ છીએ। પછી અમારું આ સોહમ પરિવાર વૃદ્ધા લોકોને પણ છે ને ફરવા લઈ ગયેલું હતું, યાત્રા કરવા, યાત્રા પણ કરી છે ને એમણે બધી રીતે એમને મદદરૂપ થઈ છે, સાથે લઈ ગયા છે, રક્તદાન શિબિર કરીએ છીએ। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।